નમસ્કાર મિત્રો, ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવાનો નિયમ એકવાર જમો. જે લોકો 40ની ઉપર છે એ લોકો માટે છે કે ભાઈ તમે 4 વાગે જમી લો, પછી એક પણ દાણો શરીરમાં ના જવો છે. એ સૌથી સારો રીત છે એવું સમજો આપણે ભારતની ને ભારતીયતાની. તો જમવામાં નિયમ પાડો તો હેલ્થ સારું રહેશે અને ચમકદાર રહેશો મારી જેમ. હવે જો જે અમે જમીએ છીએ એ જ તમને જમાડીએ, એવું નહીં કે અમારા માટે અલગ બને ને બધે. અને જમવાનું એવું હોય કે ભાઈ 40 મિનિટમાં અંદર બનેલું હોવું જોઈએ. તો આપણે ત્યાં બધું જ લાઈવ બને, તમે આવો ત્યારે જ બધું બને એમ. કોઈ પણ વસ્તુ રેડી હોય ને અમારી પાસે, એટલે તમારે સતી માતામાં આવવાનું. બધાને પ્રણામ છે અને પ્રાર્થના કરજો અમારા માટે. અને પરિવાર માટે એક અમારું સેન્ટેન્સ છે લોગન, એ તમે જોઈ લો એકવાર. અરે આમાં તો સારું ઊંધું દેખાય છે. એમાં એવું લખેલું છે ભાઈ, હું વાંચીને સંભળાવી દઉં તમને કે મારું પોતાનું જ છે. હે પ્રિય, પરિવાર સે પ્રેમ હો તો નશા છોડ દે. હવે મારું ભોજન જોઈ લો ભાઈ. હળદરનું શાક છે અને જોરદાર મકાઈની રોટલી છે, રોટલો છે સોરી. પધારો સતી માતામાં. જય માતાજી.